હા નકરો કંટાળો આવે છે ભાઈ બે મહિને ખાટી ગયા આવો જગા કઈ બજે એટલે ભાઈ દાડિયા જાવ છું ક્યાં અહીંયા 700 જાવ એલા 700 રૂપિયામાં હું વર આવી જાય આપણે સમજો આ રહ્યો સમજો દેખાય છે ને પૂરો તો જોઈ લેજો આપણો કોડા શું વાત કરે આ નીરખી જોમાં ભાઈ બારી બારી બધું ફૂલ છે રેડી ના ના મારે અહીંયા તો માલ જેવું દાડી પણ તારા પગાર બોલે ખાલી કેટલો હે તારો રોજ કેટલો મને મહિને આપે છે 24 લઈ લેજે બે ના ખાલી ખુરશીમાં બેવાનું છે તમે વાત ને સમજો ને શું કરવાનું તો ખાલી બેવાનું બાકી કાઈ નહીં આ ખજાના બજાના જ્યાં રાખો ને આ ડેમ માં સમજો વૈશમાં જો ઓલું દેખાય અહીંયા ખજાનો રાટેલો હે બસ ખાલી દેખ રેખ રાખવાની છે ભાઈ ના ભાઈ ના મારે તાર નો ભેવું છે મને જવા દે દાડી ની કાઢી મી તું હવે અમે ભાઈ 30,000 લઈ લે બે ને ખાલી હવે તું હવે મારે તો હાચું બોલે કે દીધી કામ વાત કે હાલ તને દેખાડ દઉં બધું હાલો હાલ હાલ હાલો હાચું છે ને એલા જગા એમાં કાંઈ ઘટે જ નહીં ભાઈ તું કોઈ વાત ને ઓળખ નહીં ને આપણે આમાં શું ઘટે આમ જોજે આ મુંબઈ થી કાલે પેલા લેવા હોય કઈ તો હું નો માનું એલા તમે ભાઈ હવે માનો ને વાંધો નહીં પણ આમ જો આરકું જોઈ નીરખીને જોઈ લે ખાલી દેખાય હે એલા ભાઈ તે તો હલે હલે લાંબા ખંડ એલા ભાઈ દરબાર ગઢ છે એટલે વાર તો લાગે ને તે આમાં રસ્તા અમુક અમુક જોયા ન હોય તને દેખાડ દે બધું જોયું તો નથી આ પેલાવેલું જોયું હા આ તને સામું દેખાય ગેટ તને ગેટ દેખાય છે ગેટ ની બાજુમાં તળાવ છે રેડી તળાવમાં દાટેલો ખજાનો તારા અહીં 24 કલાક ખુરશી ખાઈ બેવાનું જ છે તારા મહિને 30,000 રૂપિયા પગાર બોલ શું કહેશ એલા શું છે આ છે ગેટ દરબારગઢ નું મેઇન ગેટ છે ગેટ ની બાજુમાં તળાવ તને દેખાય છે એની અંદર છે ખજાનો એની તારા ખાસ ધ્યાન રાખવાનું બેઠા બેઠા આડા સાઈ પગાર શું કીધો તને 30,000 એડવાન્સ લો એડવાન્સ નથી હો ભાઈ હવે આ વાળા સ્વામિનારાયણ બનાવી છે તું કોને કોઈ આમ